હેલો ફ્રેન્ડ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ઘઉંના લોટના બિસ્કિટ। એના માટે મેં 2 વાટકા જાડો લોટ લીધો। 2 વાટકા આપણે લોટ લઈશું। અડધો વાટકો રવો એડ કરી દઈશું। કાજુ, બદામ, પિસ્તા, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। થોડુંક મીઠું ચપટીક જેટલું જ નાખવાનું છે તમારે, તો એનો ટેસ્ટ સારો આવશે। અડધો વાટકો દૂધ લીધું અને 3 ચમચી જેટલી મેં ખાંડ એડ કરી। આવી રીતના થોડી વાર આપણે એને હલાવીને તરત લોટ બાંધી લેવાનો છે। નાની વાટકી આપણે ઘી એડ કરી દઈશું અને બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું। આવી રીતના બિસ્કિટ બનાવશો તો છોકરા જરૂરથી ખાશે। આપણે 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। હવે આપણે થોડું દૂધ એડ કરી લોટ બાંધી લેવાનો છે। આવી રીતના થોડીક ખાંડ રહેવા દેવાની, દૂધમાં એકદમ મિક્સ કરી નથી લેવાની અને પછી આપણે લોટ બાંધી લઈશું। આપણે આવી રીતના રોલ બનાવીને આપણે એને કટ કરી લઈશું। તમારે આવી રીતના કટ કરી લેવાના છે। હવે આપણે એને તળી લઈશું। બધાય બિસ્કિટ કટ કરી લીધા છે। હવે આપણે એને તળી લઈશું। બહુ ટેસ્ટી લાગે, જરૂરથી બનાવજો। બિસ્કિટની રેસીપી જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। બેલ આઇકન બટન દબાવતા નહીં ભૂલતા અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી, જય સચ્ચિદાનંદ। ચલો એન્જોય।